દાદા રેડી હાલે ને? રેડી હાલે છે ને? તો ટ્રેક્ટર આવી ગયું છે. તો રસ્કો કાઢીને પછી આપણે કાંઈક હવે નવું નાખશું. તો રસ્કો કાઢે છે કમ્પ્લેટ, બધું ચોખ્ખું થઈ જાય છે એમ છે. થોડો મોટો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક આપણા ધમાકેદાર વિડીયોની અંદર. તો ફરી પાછો આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે અને અત્યારે આપણે નાહી ધોઈને કમ્પ્લેટ થઈ ગયા છે. તો હવે આપણે જવાનું છે વાડીએ. તો વાડીએ ઘણું કામ છે, જાવી પછી તમને બતાવું. અત્યારે આપણે જવા દેવી, ગાડી પડી છે બહાર અને સનેડો લઈને જવાનું છે આપણે. તો હવે તમે જોડાયેલા રહો બ્લોગની અંદર. તો મિત્રો આપણે હવે કમ્પ્લેટ વાડીએ એવા છે અને અત્યારે અહીં ભાગ્યા આપણે હાથી આંકે છે. તો સનેડો ચાલુ જ છે અત્યારે. તો સામે પહોંચ્યા છે તો એ રપટી આંકે છે અને આપણે ત્યાં રપટી આંકવા જવાનું છે. તો આપણે રપટી બીજી મોટી પડી છે બીજી વાડીએ અને આવડા નાની રપટી આંકે છે, એટલે આપણે લેવા જવું પડશે બીજી વાડીએ. તમને આવે એટલે સનેડો આવડે આ રપટી છોડી નાખવી અને બીજી લઈ આવી આપણે, પછી આંકવા જવાનું છે. તો તમે જોડાયેલા રહો બ્લોગની અંદર. તો મિત્રો આપણે સનેડો લઈને એનપા વૈયા છે અને ટ્રેક્ટર આવ્યું છે આપણે. તો રસ્કો જે હતો એ આપણે કાઢવાનો છે બધો. તો અહીંયા રોટાવેટર મારે છે. તો ટ્રેક્ટર આવી ગયું છે. તો રસ્કો કાઢીને પછી આપણે કાંઈક હવે નવું નાખશું. તો રસ્કો કાઢે છે કમ્પ્લેટ, બધું ચોખ્ખું થઈ જાય છે એમ છે. થોડો મોટો છે તોય આપણે કાઢી નાખવાનો છે. હવે બીજું કાંઈક જાહેર બહાર આપણે કરીશું આમાં. તો હવે તમે જોડાયેલા રહો બ્લોગમાં. મિત્રો આપણે કમ્પ્લેટ વાડીએ વૈયા છે અને આંકવાનું ચાલુ કરી દીધું છે આપણે. તો બે રપટી આપણે લાવ્યા હતા, એમાંથી મોટી હતી હાલે છે અત્યારે. મેં કીધું નહીં હાલે તો આપણે બે લેતા આવ્યા હતા. તો હવે કમ્પ્લેટ હાલે છે. હવે આંકવાનું ચાલુ કરી દેવી. રપટી જોરદાર હાલે છે. માથે ઊભા રાખવાના છે આપણે. તો માથા ઊભા રહે અને કપામાં આંકવાનું છે. તો હવે તમે જોડાયેલા રહો બ્લોગમાં. તો મિત્રો આપણે કંઈક આ રીતે હાંચી આંકવી છે અને જોરદાર હાંચી હાલે છે. અડધે પોગી ગયા છે આપણે. તો હવે 7-8 ઉથલ છે એટલી મારી દેવી, પછી વાડી બાજુ જાવી. તો પાણી પીવા આપણે ઊભો રાખ્યો છે. તો હવે દાદા પાણી લેવા ગયા છે. તો આપણે આ રીતે કંઈક આંકવી છે અને ખડે બહુ થઈ ગયું છે. એ ખડ બધું પડી જાય છે અને પાસે જોરદાર થઈ જાય છે. બતાવું તમને, જોઈ દો. ફૂલ પોસું કહી દીધું આપણે, એટલે ખડ ન થાય દાદાને એને, કેમ કે એ 2 જણા દાદાની ખેતી કરે છે અહીંયા. એટલે આપણને હાથી આંકવા બોલાવે છે અને આપણે હાથી આંક્યું છે અહીંયા. તો જોરદાર હાલે છે, કાંઈ વાંધો આવે એમ નથી. આપણે એ હાટું 2 રપટી લઈને આવ્યા હતા, કેમ કે એક ન હાલે તો બીજી આંકવા થાય એમ. તો આ મોટી જ હાલી ગઈ એટલે દાદાને નીંદવું ઓછું પડશે. તો જોરદાર હાલી ગઈ છે. હવે પાણી પી લેવી આપણે. દાદા પાણી લઈને આવ્યા છે. દાદા રેડી હાલે ને? રેડી હાલે છે ને? રેડી હાલે ને? રેડી. તો મિત્રો આપણે પાણી પી લીધું છે અને હવે આંકવાનું ચાલુ કરી દેવી આપણે. તો થોડુંક છે એટલું આંકી નાખવી. અને વાદળા ચારે બાજુ જોરદાર થઈ ગયા છે, વરસાદ આવે એવું છે. તો કાંઈ નહીં, આંકી નાખવી આપણે, પછી જાવી વાડી. કમ્પ્લેટ હાથી હાલી ગયું છે, આખા ખેતરમાં હાલી ગયું છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે. તો આપણે 2 રપટી લાવ્યા હતા, એ બે મૂકી દીધી છે. તો હવે જવા દઈએ વાડી બાજુ. હાથી તો કમ્પ્લેટ હાલી ગયું છે અને દાદાએ ત્યાં હાલતા થઈ ગયા છે આમ. તો જાવી આપણે વાડી બાજુ જવા દઈએ. તમે જોડાયેલા રહો.